લગ્નમાં છોકરાઓને મોજ હોય ભાઈ, રડીને પોતાની વાત મમ્મી પાસે મનાવવાની. મમ્મી નો માને તો બીજા બધા સગાવાલા તો હોય જ. અમે બધા કેશોદ ગયા હતા મેરેજમાં મારા મોટા બેનના છોકરાના. અમે લોકો માંડવાના દિવસે ગયા હતા, પછી જમી અને બપોરે હતું મામેરાનું ફંક્શન. અને મામેરાની વિધિ તો બહુ લાંબી ન હોય એટલે થોડી વારમાં મામેરાનું ફંક્શન પતી ગયું. મારા મમ્મીનો વારો આવી ગયો અને પછી અમે ગયા મારી બેનના ઘરે, જે કેશોદમાં જ રહે છે, મારા ફઈની છોકરી. અને એનું ઘર વાડીથી થોડું દૂર હતું, એ માટે અમે લોકો ચાલીને પેલા રિક્ષા સ્ટેન્ડે ગયા અને ત્યાં મારા જીજુ આવ્યા હતા અમને લેવા માટે, કેમ કે એટલા બધા જણા એક રિક્ષામાં તો સમાય એમ નતા જ. અત્યારે તો અમે બધા બહુ થાકેલા હતા, કેમ કે એટલી ગરમી હતી અને સાંજે થોડું વરસાદ જેવું તો થઈ ગયું હતું, પણ તોય ગરમ ગરમ તો બહુ લાગતું હતું. તડકો નતો પણ ગરમી હતી. થોડી વાર ઉભા હતા, અમને રિક્ષા મળી ગઈ અને પછી અમે બધા રિક્ષામાં ગોઠવાઈ ગયા. અને જો આજે સોડા આપે છે એ મારા દીદી છે અને અમારા બચ્ચા પાર્ટીને વિડીયોમાં આવવું બહુ ગમે. હું અને મારો ભાઈ દીદીના ઘરે પહેલી વાર ગયા હતા એટલે દીદી પછી એનું ઘર જોવા લઈ ગયા. અને જો સાંજે બહુ મસ્ત વાતાવરણ થઈ ગયું હતું, એકદમ વરસાદ જેવું, અને ઠંડો ઠંડો પવન પણ આવતો હતો. પછી વાડીએ જઈને જમી લીધું, કેમ કે રાતે દાંડિયા હતા. બધા મેરેજ ફંક્શનમાં સૌથી ફેવરેટ ફંક્શન એટલે દાંડિયા રાસ. અને એમાં પણ અમારી ફેમિલીને તો ગરબા રમવા એટલા ગમે ને એટલે બધાએ બહુ મોજ કરી. હવે એટલા બધા ગરબા રમ્યા હોય એટલે પાછી ભૂખ તો લાગે જ, એ માટે અમે બધાએ પાછો નાસ્તો કરી લીધો. મસ્ત ટેસ્ટી નાસ્તો કરી અને પછી બધા સુઈ ગયા હતા, કેમ કે ટાઈમ લિમિટ પૂરો થઈ ગયો હતો. અને પછી બીજે દિવસે મેરેજ હતા તો હવે વહેલા ઉઠી અને અમુક તૈયાર થઈ ગયા હતા, અમુક હજી બાકી હતા. અને બચ્ચા પાર્ટી તો ફૂલ નીંદરમાં હતી. જેમ તેમ એ લોકોને તૈયાર કરી અને પછી અમે જાનમાં ગયા અને પછી ત્યાં બધાએ બહુ બધો ડાન્સ કર્યો. અમે તો ખાલી ગરબા રમ્યા હતા. અને પછી જે વાડીએ લગ્ન હતા ત્યાં આવી ગયા, ચા પીધો. અને જો અમારા વીરભાઈને નાસ્તો કરવા જાવું હતું અને એના મમ્મી એમ કહેતા હતા કે બસ હમણાં હવે જમવાનું બની જ જશે, તો એ રડતો હતો કે ના મને તો કરવો જ છે ગમે એમ. અને પછી શું, એની જીદ તો પૂરી થાય જ, એ ના કરે તો બીજા કોઈ કરી દે. અને પછી લગ્નની વિધિ ચાલુ થઈ ગઈ હતી. લગ્ન પૂરા થયા એટલે અમે બધા આવી ગયા હતા બસ સ્ટેન્ડે. બસની કેટલી રાહ જોઈ પણ આવી જ નહીં અને અમે બધા બહુ થાકી ગયા હતા એટલે અમે કીધું કે ચલો છોડો બસ ને, હવે બીજા કોઈક સાધનમાં જ વયા જઈએ. અને પછી જો અમારા કૃષ્ણભાઈ તો ઊંઘ કરતા હતા, અમે પણ પછી સુઈ જ ગયા હતા. અને ઘરે આવ્યા તો બહુ મસ્ત વરસાદ આવ્યો હતો, એકદમ ફૂલ. અને બધા ફ્રેશ થઈ જઈએ એટલે નીંદર પણ મસ્ત આવી જાય. પછી સુઈ ગયા અને અડધી રાતે ઉઠીને મેગી ખાધી હતી.